નમસ્કાર, વેલકમ, સુસ્વાગતમ. દૂરદર્શન નિર્મિત હાસ્યસભર શ્રેણી હસે તે હેપીમાં હું વિનય દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હસે તે હેપીમાં આપણે હસવાની તો વાતો કરીએ છીએ, પણ હસવાની વાતો કરનારાને પણ મળીએ છીએ. તો આજે આપણે એવી એક વ્યક્તિને મળવા માટે જઈ રહ્યા છીએ જે આપણે ક્રિકેટની ભાષામાં કહીએ ને કે ઓલરાઉન્ડર હોય છે. એ બેટિંગે મસ્ત કરતા હોય, બોલિંગે મસ્ત કરતા હોય, ફિલ્ડિંગે મસ્ત કરતા હોય. તો એવા એક ઓલરાઉન્ડરને મળવા માટે જઈ રહ્યા છીએ. એ ઓલરાઉન્ડરનું નામ છે સુભાષભાઈ ઠાકર. સુભાષભાઈ, બોલો. એ તમે એક હાસ્ય લેખક છો, હાસ્ય કવિ છો, હાસ્ય કલાકાર છો, એની સાથે સાથે ફિલોસોફીની પણ વાતો કરનારા છો. એટલે ટૂંકમાં ઓલરાઉન્ડર છો એવું તો કહી શકાય. દર્શક મિત્રો, તમે એમના ચહેરાનું ખાસ નિરીક્ષણ કરો, પછી હું તમને એક મસ્ત વાત કહું એમની. પહેલા તો એમનો ક્લોઝઅપની અંદર એમને જુઓ. તમે સરસ દેખાય છે ને સુભાષભાઈ? આ લોકો ખોટું નહીં બોલું. તો સુભાષભાઈ, એક મસ્ત વસ્તુ કહેવી છે મારે તમને. આપણે કાર્યક્રમની શરૂઆત એક હળવી વાતથી કરીએ કે એક નાનો ટેણીયો હતો. એ એના મમ્મીને કે મમ્મી તારા લગ્નનું આલ્બમ બતાડ. હવે ટેણીયો બિચારો હોય અને એના મમ્મીને એનું આલ્બમ બતાડવાનું કે એટલે મમ્મીએ તરત હાથ પાડી દીધી. એટલે કબાટમાંથી આમ પેલું સાડીમાં લપેટેલું જૂનું કોક આલ્બમ હતું ને એ કાઢી અને મમ્મીએ બતાડવાનું શરૂ કર્યું. હવે ટેણીયો તો નાનો હતો, એને ખબર ના પડે કોણ છે, એટલે મમ્મી બધાની ઓળખાણ કરાવતી જાય કે જો આ જો તારા મામા, આ તારા કનુ મામા, આ તારા ભરત કાકા, આ તારા રમેશ ફુવા, આવું બધું કઈ કઈને ઓળખાણ કરાવે. પેલા 10-15 ફોટા જોયા પછી એ ટેણીઓ એના મમ્મીને કે એ બધું ઘેર ગયું. આ તારી બાજુમાં આ સૂટ પહેરીને વાકડિયા વાળો ઊભો છે, કોણ છે? કોણ હતું? એટલે પેલી મમ્મી કે એ ગમે એમ ના બોલા, તારા પપ્પા છે કે. તો ટેણીઓ કે હાય હાય હોય નહીં. તો આ ઘરમાં ટાલીઓ ફરે છે, કોણ છે? તો સુભાષભાઈની હાસ્યની સફરને આપણે એવી રીતે વર્ણવી શકીએ કે બેફામ સાહેબનો શેર છે ને કે નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, તો એમના હાસ્યનો માર્ગ છે બાલથી ટાલ સુધી. તો તમારા હાસ્યની સફરની શરૂઆત તમારા બાળપણના કોઈક રમૂજી કિસ્સાથી કરીએ આપણે. પણ તમે આજે ટાલની વાત કરી ને, તમે મારા ઘરે આવી ગયા એવું લાગે છે મને તો. મારા ઘરે છે, હું અહીંયા નીકળતો હતો તો મારા વાઈફને મેં પૂછ્યું, મેં કીધું કેવો લાગુ છું? આમ બધું સ્પોર્ટ આપણને એમ કે રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર એવું કંઈ કહે છે, હોઈએ નહીં પણ કહેતો ખરા ને આપણને સારું લગાડવા. એમ કીધું એવું કંઈ કહે છે. મને કે સાચું કહું? મેં કીધું સાચું કે. મને કે કહું? મેં કીધું કે જલ્દી. હું એ અંદરથી આતુર થઈ ગયો. મેં કે મને કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો હોય ને એટલા ટાલ થઈ ગઈ. ટાલની સાથે બીજી બી સાહેબ કે એક બેનના આખા માથામાં 3 વાળ. કેટલા? 3. તો એ બ્યુટી પાર્લરમાં ગયા અને બ્યુટી પાર્લર વાળા કે એ આંબોડો લે આંબોડો. ઓલી આંબોડો લેવા ગઈ તે એક વાળ નીકળી ગયો, 2 જ રહ્યા. તો આ કે ચોટલો લે ચોટલો. ઓલી ચોટલો લેવા ગઈ, બીજો નીકળી ગયો, તૂટી ગયો, એક જ રહ્યો. આ કે રહેવા દે, હું છૂટા રાખીશ. તું છૂટા જ રાખે ને કઈ કે બચ્યું છે સાહેબ. તો આ જે વસ્તુ છે, આ તો તમે જે કીધી, મારા બાળપણની અંદર કિસ્સો એવો બનેલો કે હું એ જમાનામાં સાહેબ તમે નહીં માનો, હું ફાટેલી ચડ્ડી પહેરતો હતો. અરવિંદને ખબર છે, મારો સાક્ષી મિત્ર. ફાટેલી ચડ્ડીની પાછળ પર રફું માર્યું હોય અને એ રફું એવું માર્યું હોય કે જો એ પેલા પથ્થરની લપાસણી આવતી હતી ને, એ લપાસણી તમે ખાઓ તો જે રફું માર્યું એ પણ ઘસાઈ જાય. એની બીકમાં ચડ્ડી પાછળથી ફાટી જાય. એમાં ને એમાં મારા જીવનની અંદર મારા બાપાએ મને એક ચપ્પલ અપાયેલા, 17 રૂપિયાના ચપ્પલ. કેટલા? 17 ઓનલી. એ 17 રૂપિયાના ચંપલ મંદિરમાંથી કોઈ ચોરી ગયું. હવે 17 રૂપિયાના ચપ્પલ મારા ઘરે, 17 રૂપિયા એટલે આજના જમાનામાં 17 લાખ રૂપિયા બરાબર. એટલી અમારા ઘરમાં કિંમત હતી. હવે જો ઘરે હું કહું કે ચપ્પલ ગયા તો હું એ જઉં, મારીને ધોઈ નાખે. ચપ્પલ તો ન જ અપાવો, થોડા વખત મારે ચપ્પલ વગર ફરવું પડે. અને ખિસ્સામાં માત્ર 2 રૂપિયા. 2 રૂપિયામાં 17 રૂપિયા સુધી કેમ પહોંચવું? તમે નહીં માનો,
અમારી સાથે એક મિત્ર હતો મારો અરશદ, એ જુગારનો બહુ શોખીન. મેં કહ્યું ચાલ 3 પત્તી રમીએ. મને કે તું 3 પત્તી? મેં કહ્યું હા રમીએ, ચાલ ને, આજે ઈચ્છા થઈ ગઈ. 2 રૂપિયા જે હતા મારી પાસે, 2 રૂપિયા, એની પાસે જે હશે એ ખબર નહીં, પણ હું 2 રૂપિયાની સાથે હું 15 રૂપિયા જીત્યો. એટલે મારી પાસે એક્ઝેક્ટ 17 રૂપિયા થઈ ગયા. એ 17 રૂપિયાના જેવા ચપ્પલ હતા એવા ને એવા ચપ્પલ લઈ આવ્યો. ઘરમાં આખી જિંદગી ખબર ન પડી કે ચપ્પલ ખોવાઈ ગયા. તો આ દૂરદર્શનના માધ્યમથી એમણે જે આખી જિંદગી છુપાવેલી વાત આજે તમારા ઘરના લોકો સુધી ને બધા સુધી પહોંચી ગઈ ખરી. આ દૂરદર્શન સુધી નજીક દર્શન કર્યા છે આપણે. તો આ તમે એક તમારા સંઘર્ષની વાત કરી, તમારી જિંદગીના શરૂઆતના વર્ષો, તમે મને હમણાં વાત કરી એ પ્રમાણે થોડી વખત પહેલાં જ કહ્યું હતું કે તમે સિદ્ધપુર ગામમાંથી આગળ વધીને છેક મુંબઈ પહોંચ્યા છે. આમ તો સિદ્ધપુર એ આમ માતૃ શ્રાદ્ધ માટેનું જાણીતું ગામ છે. ત્યાં આગળ કર્મકાંડી બ્રાહ્મણોને એ વધારે હોય, તો કર્મકાંડીમાંથી તમે હાસ્યકાંડી ક્યાંથી થઈ? વિનયભાઈ, આ જે કહેવત છે ને, સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા, આટલા ભાવ વધ્યા પણ કહેવતમાં હજી ફેર નથી પડ્યો. હા, સિદ્ધપુરમાં સરાવાનું બી હોય છે, માતૃ ગયા છે એ આમ તો ટ્રેજેડી પ્રસંગ હોય છે, પણ ટ્રેજેડી પ્રસંગની અંદર બી હું તમને કહું કે હું ત્યાં પ્રાર્થના સભાઓમાં ધીરે ધીરે જવા મળ્યો. મને બધા બોલાવવા મળ્યા ને પછી તો કોઈ મરી જાય તો મને બોલાવવા મળ્યા કે સાદડી છે તમે બોલો. એમાં કોમેડી એ થઈ ગઈ, તમે કહું એ ટ્રેજેડીમાં પણ કોમેડી છુપાયેલી છે. હું સીધો ગયો અને હું જેવો બોલી રહ્યો એટલે એક ભાઈ આયા, મને કે બાપુજી વિશે સરસ બોલે તમે, પબ્લિક ખુશ. અરે સાહેબ પબ્લિક ખુશ, હું પણ ખુશ, બાપુજી પણ ખુશ. એટલે હું ચમક્યો, કીધું બાપુજી? મને કે બાપુજી બાજુમાં જ બેઠા હતા ને. તો કોણ ગુજરી ગયો? મને કે મારી બા. અરે તો બોલ ને. મને કે બાપુજી હાથ પકડી રાખ્યો. એ કે થવા દે, તું ઇન્વોમાં પત્તો પતાવા દે. તો તમે આ સિદ્ધપુરના એક નાના ગામમાંથી નીકળીને મુંબઈ તમે ગયા, એટલે મુંબઈ તમે પહેલા સીધા હાસ્ય કલાકાર જ થઈ ગયેલા? નહીં, હું ગયો તો એકચ્યુઅલી નાટક માટે. અચ્છા. પણ નાટકની જે સફળતા છે ને એ સહિયારી વેચાઈ જાય. ડાયરેક્ટરને જાય, એક્ટરને જાય, મ્યુઝિકરને જાય, લાઇટિંગમાં જાય, અને એના પ્રમાણે મહેનતાણું બહુ ઓછું. એટલે મેં નક્કી કર્યું કે મહેનતાણું ઓછું મળતું હોય અને ઇન્ડિવિડ્યુઅલ કોઈ ક્રેડિટ ન મળતી હોય, એટલે મેં નક્કી કર્યું કે આપણે હાસ્યનું જો શરૂ કરીએ અને જો મુંબઈની જનતા અપનાવી લે. સાહેબ શું વાત કરું, મુંબઈની જનતાએ મને 40 વર્ષ સુધી અપનાવ્યો છે. વાહ. એને પ્રેમ આપ્યો છે, હજુ મારું ઘર ચલાવે છે. તમને એક નાનકડી વાત કરું સાહેબ, એક નાનકડી વાત. આ મારી પાસે એક બેગ છે, મારી પાસે મારી એક પ્રોગ્રામની એક બેગ છે. એ બેગ લઈ અને હું ત્યાં ગયો ને, આમ જતો હતો તો એક માણસ મને આવીને કે લાવ સાહેબ તમારી બેગ ઉચકી લઉં. અહીંયા બી ઘણા સ્નેહીજનો ખબર છે આપણી બેગ ઉચકી લઉં. એ બેગની અંદર મારા પ્રોગ્રામની ડાયરી રહેતી હતી. એ કે લાવ સાહેબ તમારી બેગમાં વાંસળી રહેતી હતી. મને કે લાવ સાહેબ તમારી બેગ લઉં, ક્योंकि બેગ નહીં ઉચક દોસ્ત. તો કે કેમ? મેં કીધું જે બેગ મારો ભાર ઉચકે છે સંસારનો એને હું ન ઉચકી શકું? વાહ. જે મારું ઘર ઉચકે છે યાર. વાહ. એને એ ડાયરીની અંદર હું નવું શોધું છું, ક્યાં શું પડ્યું છે. અને તમે સાહેબ નવું શોધો ને તો કોઈ જગ્યાએ તમે પણ હાસ્ય કલાકાર બની શકો છો. એક ટ્રેજેડીમાંથી એક કોમેડી કરતા વાર ન લાગે. ટ્રેજેડીમાંથી કોમેડી કઈ રીતે થાય? ટ્રેજેડીમાંથી કોમેડી, હું માનો કે એક કોઈના બાપા મરી જાય, કોઈની બા મરી જાય, ત્યારે તમે લખો છો ખબર છે, પ્રભુ એના આત્માને શાંતિ આપે. કેમ? તમે આપી નહીં. હવે તમે આપી હોય તો ભગવાનને આપવાની શું કામ જરૂર છે? પહેલા તમે તમારા આત્માને તો શાંતિ આપો. ઘણા તો લખણે જાય, તમાકુ ખાતો હોય, દારૂ પીતો હોય, લખણે ગુજરી ગયો હોય, તો એ પછી પરિવારમાં કાગળ આવું કે પ્રભુ એમના અધૂરા રહેલા કાર્યો પરિપૂર્ણ કરવાની શક્તિ પરિવારને આપે. એટલે બાટલી લોકો પી જાય. વાહ. એટલે ટ્રેજેડીમાંથી પણ સરસ મજાની, ટ્રેજેડીમાંથી પણ કોમેડી હોય છે અને કોમેડીમાંથી જ પણ ટ્રેજેડી હોય છે. ખરું. આ માનો કે એક ટ્રેજેડી જ વાત છે ને. બાપુજીને આઈસીયુમાં દાખલ કર્યા છે તો એ છૂટતો નથી જીવવાનો મોહ. બાકી ઈશ્વર જ કહે છે સાહેબ આઈસીયુ. વાહ વાહ. ઈશ્વર કહે છે આઈસીયુ, તમારી તૈયારી નથી ને. એમાં પેલા બાપાને કીધું કે બાપા તમારું જરા એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું છે, જરા જબ્બો ઊંચો કરો તો જબ્બો ઊંચો કરતા કરતા કે ડૉક્ટર કે શું થયું? કે શું થયું? બહુ બીક લાગે છે. ડૉક્ટર કે શેની બીક લાગે છે? એ કે મેં મારી જિંદગીમાં કોઈ દાડો ઓપરેશન કરાવ્યું નથી, પહેલી વાર કરાવું છું એટલે બીક લાગે છે. ડૉક્ટર કે બીવાન શેનું?
અમે બીએ છીએ, અમે પહેલી વાર કરીએ છીએ. અલા તારા પહેલી વાર ના પરિવારમાં ફેર છે. આ કોમેડી છે. ખરું. એગ્રી? એગ્રીડ. હવે આ કોમેડીમાં ટ્રેજેડી ક્યાં છે? હમ. પછી મેં 4 લાઈન લખી સાહેબ, અંતે આપણે જવાનું છે એટલા માટે વિનયભાઈ તમારી દાદ માગી છે ઇરશાદ કે વડીલોની ટીંગાયેલી તસવીર જોયા કરતા હતા, અરે ખુદ ક્યારે તસવીર થઈ જશું ખબર નથી. વાહ. વડીલોની ટીંગાયેલી તસવીર જોયા કરતા હતા, અરે ખુદ ક્યારે તસવીર થઈ જશું ખબર નથી. તસવીર થશું કે નહીં એ પણ ખબર નથી. તસવીર થશું કે નહીં એ પણ ખબર નથી સાહેબ. ઘરના કયા ખૂણામાં ટીંગાઈશું એ પણ ખબર નથી. વાહ વાહ વાહ. ઘરના કયા ખૂણામાં ટીંગાઈશું એ પણ ખબર નથી. મૃત્યુ પછી શ્રાદ્ધમાં લોકો ફૂલોનો હાર ચડાવશે કે નહીં એ પણ ખબર નથી. મૃત્યુ પછી શ્રાદ્ધમાં લોકો ફૂલોનો હાર ચડાવશે કે નહીં એ પણ ખબર નથી. અને છેલ્લે મૃત્યુ પછી શ્રાદ્ધમાં લોકો ફૂલોનો હાર ચડાવશે કે નહીં એ પણ ખબર નથી. વાહ. હું કોણ છું એની મને ખબર નથી. વડીલોની ટીંગાયેલી તસવીર ખુદ વાહ. તમે આમ હાસ્યની સાથે પેલા ફિલોસોફિકલ વાતો કરીને, ગંભીર વાતો કરીને, ટ્રેજેડીના પ્રસંગોમાંથી પણ હાસ્યનું સર્જન કરતા રહો છો. તો તમે આ એ હાસ્યમાંથી પણ ટ્રેજેડી થાય છે. જેમ હાસ્યમાંથી ટ્રેજેડી થાય છે, ટ્રેજેડીમાંથી પણ હાસ્ય થાય છે. ખરું. તો એમાંથી તમે આ સ્ટેન્ડઅપ કોમેડીના શોઝ કરતા કરતા તમે અભિનેતા થયા અને પછી એમાંથી લેખક થઈ ગયા. આ આખી ઘટના કઈ રીતના બની? નાટકની અંદર બહુ જ સંઘર્ષ કરવો પડ્યો. મારું પહેલું નાટક હતું ક મોસમે કોયલ ટવકી. વાહ. એ વખતે કિશોર ભટ્ટ ને એ લોકો બહુ ફેમસ હતા. એને મને અભિનય કરવા માટે પહેલાં તો ના પાડી કે આમાં જગા નથી. અને બહુ જ પ્રખ્યાત આપણા નાટ્ય લેખક પ્રવીણ સોલંકી, તમે કદાચ નામ સાંભળ્યું હતું. વાહ. બહુ એના બધા જ નાટકોની અંદર ઘણા નાટકો લખેલા. એ ઘણા, અને બધા નાટકોમાં મને ચાન્સ પણ મળ્યો. વાહ. એના જેટલા પછી થવા મળે, ઇવન હાલ પણ મારી સાથે એટલા સંકળાયેલા છે. અને વાસ્તવિક જીવનમાં હું એને ગુરુ પણ માનું છું કે જેની પાસેથી મને કંઈક શીખવા મળે છે. કલમ કેમ લખવું, કેમ બોલવું. એને મને એક વાક્ય એટલું બધું સરસ એ કીધું છે કે તારું લખવાનું જે દિવસે મને નહીં ગમે એ જ દિવસ હું તને ફોન કરીશ, ત્યાં સુધી તારા સમજવાનું તારું લખવાનું બરાબર છે. લેખક જે છે એ 3 શબ્દોનો બનેલો શબ્દ છે. લે એટલે લેવડ દેવડ, ખ મીન્સ ખડિયો, અને ક મીન્સ કલમ. જેની લેવડ દેવડ ખડિયા અને કલમ સાથે છે એનું નામ જ લેખક. વાહ 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 વાહ. તમે મનોરંજનથી મનોમંથનની તમે જે વાત કરો છો, મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું. વાહ. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. વાહ વાહ. પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. સામે હોય મારું પ્રતિબિંબ કે હોય મારો પડછાયો, હું બંનેને આલિંગન કરી લઉં છું. વાહ. બધું સાથે છે. વાહ. તમે આ હાસ્ય લેખક તરીકે તમારા 3 પુસ્તકો બહાર પડેલા છે. મનોરંજનથી મનોમંથન, જિસકી મસ્તી. મનોરંજનથી મનોમંથન પુસ્તક જે છે એ આ છે. જો, અરે વાહ, સરસ દેખાય છે બધાને? બરાબર છે. અને આ જે ટાઇટલ છે એના વિશે કે છે વિનયભાઈ, આપણું જે આજનો પ્રસંગ છે ને, હેપી ડે, આપણું જે કાર્યક્રમનું ટાઇટલ છે હસે તે હેપી, એ અહીંયા આગળ પરફેક્ટલી સેટ થાય છે. જુઓ તમે, જિસકી મસ્તી જિંદા ઉસકી હસ્તી જિંદા, એટલે હસે તે હેપી. અને એની સાથે હમણાં સુભાષભાઈએ જે હાસ્ય અને ટ્રેજેડી, કોમેડી અને ટ્રેજેડીને મિક્સ કરવાની વાત કરી, એમાં હાસ્યના ફુવારેથી લાગણીની ભીનાશ, એ એમના 3 પુસ્તકો બહાર પડેલા છે. અને આના ઘણા બધા ચાહકોએ આ પુસ્તકોને વખાણ્યા પણ છે. મનોરંજનથી મનોમંથનનું પુસ્તક જે છે ને એ 2 મહિનાની અંદર 1000 પુસ્તક વેચાઈ ગયા હતા. વાહ. આ સિવાય તમે ઘણા બધા હાસ્ય કલાકારોના કાર્યક્રમોમાં પણ, જાણીતા હાસ્ય કલાકારોની સાથે, ખૂબ મોટા મોટા હાસ્ય કલાકારોની સાથે કામ કરેલું છે. એમાં કેવા અનુભવ રહ્યા તમારી સાથે? મને કલાકારો બધા જ જો પોતપોતાની રીતે સરસ જ હોય છે. બરાબર. ગમત ગુલાલમાં હું પહેલાં જ્યારે એઝ એ આર્ટિસ્ટ તરીકે આવતો હતો, ગમત ગુલાલે અમદાવાદના ગમત ગુલાલ કાર્યક્રમે મને પ્રસિદ્ધ કરવામાં બહુ જ મોટો સહકાર છે. એક ભાઈ કહેતા મારા ઘરની અંદર હું જે ધારું એ જ થાય. હું તો ખુશ થઈ ગયો. પછી એને આપ્યું એ કે હું જે ધારું એ જ થાય, પણ મારે શું ધારવું એ મારા વાઈફ નક્કી કરે.
તો તમે આ ઘણા બધા મોટા મોટા કલાકારો એટલે તમે લગભગ કેટલા જે શો કલાકારો સાથે એમાં કેટલા શો કેટલા થયા છે તમારા અત્યાર સુધીમાં? મોર દેન 12,000. ઓહો 12,000 થી વધારે શો. એમાં મને એક આઈટમ એવી છે કે જે આઈટમે મને અમેરિકા પહેલી વાર હું જ્યારે ગયો 96 પછી તો 5-6 વાર ગયો, પણ અમેરિકા, લંડન, આફ્રિકા, હોંગકોંગ, સિંગાપુર, આ બધા કન્ટ્રી, ટૂંકમાં મસ્કત, એ બધા કન્ટ્રીમાં જવામાં જ્યારે વિઝા લેવાનો આવ્યો ને ત્યારે મને કીધું, મિસ્ટર સુભાષ ઠાકર, in the petition they have written that you are playing the flute by nose. It's not possible. It's not possible for you. For me, I can show you. પછી મેં એને બતાવ્યા પછી એમ કીધું, you want to see another unique item? મને કે what? 2 flute by 2 nose. મિત્રો, આપણે આમ સામાન્ય સંજોગોની અંદર નોર્મલી એવું હોય છે કે માણસોનું જે શ્વાસ લેતી વખતનું પદ્ધતિ હોય છે એ એક જ નસકોરું ચાલતું હોય છે, એટલે એક જ નસકોરામાંથી તમે જાતે અત્યારે ચેક કરી શકો કે કાં તમારું જમણું ચાલતું હોય છે કાં ડાબું, સૂર્યચંદ્ર એવું કહેતા હોય એ પ્રકારના. પણ સુભાષભાઈની એક મહાન વસ્તુ એ છે, એક યુનિક વસ્તુ એ છે કે એ બંને નસકોરાથી એ વાંસળી વગાડે છે અને બંને નસકોરાથી સુરીલી વાંસળી વગાડે છે. માત્ર વાંસળી વગાડે છે એવું નહીં, પણ એ બંને નસકોરાથી. આ એક બહુ એક રેર વસ્તુ છે અને વિશ્વ પ્રસિદ્ધિ એમને આ વસ્તુ એ અપાવેલી છે. એટલે હાસ્ય કલાકાર, હાસ્ય લેખકની સાથે એ યોગ પ્રાણાયામના કેટલા જાણકાર છે એની પણ સાબિતી આપે છે. આપણે એમની પાસેથી આ વસ્તુ સાંભળીએ. 2 નસકોરાથી એક સરસ ગીત સંભળાવો તમે. એ યોગના આસનની મેં તમને જે વાત કરી ને, અમારે એક જણ શીર્ષાસન શીખવાડી બે. તે મેં કીધું ફાયદો થયો? મને કે મોટો ફાયદો થયો. અલ્યા મેં કીધું 2 વર્ષથી હું શીર્ષાસન કરું છું, મને ફાયદો નથી થયો, તને 2 દિવસમાં કેવી રીતે ફાયદો થયો? અરે મને કે બામની શીશી ચડતી નથી, કબાટના નીચે હતી, શીર્ષાસન કર્યું તરત દેખાડે. તમને કોઈ પણ રીતે યોગાસન કર્યું એટલે ફાયદો થાય જ, બાકી યોગનું ઊંધું કરો શું થાય? ગયો. અહીંયા બેઠા છો જેટલા દર્શકો એટલા દરેકને ચેક કર્યો તો ચેક કરજો. વિનયભાઈ તમે બી ચેક કરજો. એક જ નસકોરું ચાલતું હોય, ખરું. 2 નસકોરા ક્યારેય ચાલે નહીં. પણ પ્રાણાયામની સિદ્ધિ જેમ વિનયભાઈએ કીધું એમ, અને આપ સૌ દર્શકોની શુભેચ્છા સુભાષ ઠાકરને મળેલી છે, તો હું બંને નસકોરામાં 2 ફ્લૂટ મૂકી અને પ્યોર હસે તે હેપી છે. એટલે બધા જ આપણા ગુજરાતીઓ છીએ, તો ગુજરાતીઓના હૃદયમાં રમતું ગીત, નવરાત્રિમાં રમાતું ગીત. નવરાત્રિ વાત આવી યાદ, અમારે ત્યાં કાંદિવલીમાં નવરાત્રિ મહોત્સવ લખેલું લાઇટિંગથી, કાંદિવલી નવરાત્રિ મહોત્સવ લાઇટિંગથી લખેલું. આમાં થયું શું, ત્રિમોથી લાઇટ ઉડી ગઈ, ખાલી ત્રિમોથી, એટલે વંચાય શું, કાંદિવલી નવરા મહોત્સવ. મેં કહું ઉભા તો લાઇટ વહી ગઈ છે. તો એ નવરાત્રિમાં જે ગીત વગાડાય, હું બંને નસકોરામાં 2 ફ્લૂટ મૂકી અને તમને હું નહીં કહું તાળી પાડો, તમારા હાથ તમને તાળી પાડવા માટે મજબૂર કરશે, એની મને 100% ખાતરી છે. કયું ગીત હું નથી કહેતો, તમને લોકોને ખ્યાલ આવી છે. નવરાત્રિમાં રમાતું ગીત, આપણા હૈયામાં બેઠેલું ગીત. બે નસકોરા એક સાથે ચાલે છે. વાહ, વાહ. શરીરના જેટલા અંગો છે ને, હમ. હાથ, પગ, મોઢું, એક વાત કહું, 32 દાંત ભેગા થઈ જીભને પૂછે છે કે હમ 32 તુમ અકેલી બસે હમારી માય, હમ 32 તુમ અકેલી બસે હમારી માય, જરા સી કચર કરું તો ફરિયાદ કહાં લે જાય.
વાહ. અને જીભ એનો જવાબ આપે છે કે તુમ બત્તી સી मैं अकेली बसू तुम्हारी माए. વાત સાચી છે કે તુમ બત્તી સી मैं अकेली बसू तुम्हारी माए, लेकिन जरा सी टेढ़ी सी बात करूं बत्ती सी गिर जाए. વાહ. તું તક આપ સાહેબ, તક આપ. મારી બે લાઈન વિનયભાઈ તમને સમર્પિત કરું છું ઈરશાદ. કે જિંદગીમાં જન્મીને મરી જવું એટલી જ તો વાત છે. હે કે જન્મીને મરી જવું એટલી જ તો વાત છે, છતાંય જીવનભર લોકોને કેટલી પંચાયત છે. હા હા હા. વાહ. આખું જીવન આની અંદર. એટલે કહું કે જીભમાં કઈ વાગે તો તમે કોઈ બી દવા લો, ગોળી લો, તો જીભમાં રૂજ આવી જાય. આવી જાય કે ના આવી જાય? હે પણ જીભથી જો કોઈને વાગે છે ને, વાહ. એની રૂજ જીવનભર ક્યારે આવે. વાહ વાહ વાહ. તમે બહુ જ એક હસતા હસતા ગંભીર વાતો બહુ જ એકદમ સરળતાથી કહી શકો છો. અને મેં એવું સાંભળ્યું છે કે તમે હાસ્યના કાર્યક્રમ પણ કરો છો, સાથે સાથે કોઈકની શોક સભાની અંદર પણ ફિલોસોફિકલ વાતો હાસ્યની સાથે કરો છો, અને સાથે લગ્નના ગીતો પણ કરો છો. તો આવું કોઈ દિવસ એવું રેર પ્રસંગ બન્યો છે કે એક દિવસે ત્રણે થઈ ગયું હોય? ત્રણ. હા. સવારના પોરની અંદર જુઓ તો લગ્ન ગીત કરવા ગયો હોઉં, બપોરે જુઓ તો મેં પ્રાર્થના સભા કરી હોય, અને સાંજે જુઓ તો હાસ્ય દરબાર કર્યો હોય. હા હા હા. એક જ દિવસમાં 3 પ્રોગ્રામ હોય. ચહેરા વહી આયના વહી હે, ચહેરે બદલ જાતા. વાહ ભાઈ વાહ. ફાયદા છે. તો તમે આ સરસ મજાની વાતો કરતા કરતા તમે શાયરીઓ પણ કરો છો. તો તમારા પોતાના વિશે તમારે કોઈ શાયરી કહેવી હોય, સુભાષ ઠાકર કોણ છે, તો સુભાષ ઠાકર વિશે તમારે પોતાની શાયરી કેવી તમે શું કહો? મેં શાયરી જે લખેલી છે ને, શાયરી એક એવી વસ્તુ છે કે ઘણીવાર હું જોતો હતો, મારો એક ત્યાં બીલા માતુશ્રીમાં પ્રોગ્રામ હતો, એમાં એક જણ કે હું શાયરી કહું आयो, मैं आपको एक शायरी सुनाता हूं, आप गौर से सुनिए. मैं आपको एक शायरी सुनाता हूं, आप गौर से सुनिए. मैं आपको एक शायरी सुनाता हूं, आप गौर से सुनिए. मैं आपको एक शायरी सुनाता हूं, आप गौर से सुनिए. आपको एक शायरी सुनाता हूं, आप गौर से सुनिए. मुझे नहीं आती, किसी और से सुनिए. શિકાગોની અંદર એક પ્રોગ્રામની અંદર બનેલો બનાવ તમને કહું કે જ્યારે પેલા એ કીધું હું એક શાયરી કહું, એટલે એને બિચારાએ નક્કી તો કર્યું કે ઘણા લોકો ગોખીન લાવો ને, એ ગોખીન લાવ્યો, પણ ગોખીન લાવ્યો એટલે એકદમ મૂડમાં આવી ગયો, અને પછી ચહેરો બદલાઈ ગયો, કેમ કે બીજી લાઈન યાદ ન આવી. એટલે ટ્રાય કરો તો તમે મારા ફેસ એક્સપ્રેશન જોજો. હા, મારા ફેસ એક્સપ્રેશન જોજો. આઈન કેટલો મૂડમાં હોય છે અને પછી શું દશા થાય છે. આઈન કે રાત છે બહુ મોટી અને રઢિયાળી રાત ખીલી. રાત છે બહુ મોટી અને રઢિયાળી રાત ખીલી. વાહ વાહ. રાત છે બહુ મોટી અને રઢિયાળી રાત ખીલી. ભૂલી ગયા હવે. રાત છે બહુ મોટી. યુ સી, યુ સી, રાત છે બહુ મોટી અને રઢિયાળી રાત ખીલી. રાત ખીલી. રાત ખીલી. રાત ખીલી. ખીલી એટલે કે લાવું થોડી લાવું. શું ખીલી ખીલી કરું છું? અને હવે તમે કહો તો આ મારી શાયરી આવશે. હવે તમે કહો મેં લખેલી શાયરી તમારા વિશેની, મારા વિશેની, कि मोती सी सूरत देख कर ईमान बदल जाते हैं, जुल्म की साय में रहकर इंसान बदल जाते हैं, ऐसे तो बदलने की आदत किसी की होती ही नहीं, मगर वक्त आने पर इंसान तो क्या भगवान भी बदल जाते हैं. वाह वाह वाह. બિરાજ. અને તમે જ્યારે મારા વિશેની શાયરી કીધી તો જીવનમાં બધાના હસાવાવાળાની જિંદગીની વાસ્તવિકતાની એક શાયરી છે. ઇરશાદ. મારા પરિવારે, મુંબઈની જનતાએ સાચવ્યો છે, મારા પરિવારે પણ મને સાચવ્યો છે. મારી કેટલીક ભૂલો થઈ જતી હોય ને તો વાઈફ માફ કરી દેતી હોય છે. સરસ. મારા પુસ્તક જે છે ને
એને અર્પણ કરતા હમ એક શબ્દો લખ્યા છે, એ શબ્દો તમે વાંચો. ભૂલથી કરેલી ભૂલોને જાણી બૂજીને માફ કરનાર જીવન સાથી પ્રિય સરોજને. વાહ. આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી વાત, છેલ્લી શાયરી કહી અને તમારી રજા લઈશ વિનયભાઈ. ઇરશાદ ઇરશાદ. આટલો સરસ પ્રતિસાદ મળ્યો છે એટલે હું કહીશ કે ઘાટ વિનાનો ઘડ્યો બ્રહ્માએ પણ ફરીથી ઘડવા જેવો માણસ છું. આમ જુઓ તો મૂર્ખાઓની અંગૂઠીમાં જડવા જેવો માણસ છું. પાર્કે બેસે લહેર કરી રાત આખી કકળવા જેવો માણસ છું. ગમે તેવો છું દર્શકો, પણ જીવનમાં એકવાર મળવા જેવો માણસ. વાહ વાહ. તો દર્શક મિત્રો, આવા મળવા જેવા માણસને, સરસ મજાના માણસને આજે આપણે મળ્યા. તો તમે ભૂલ્યા વગર જોતા રહેજો આપનો પ્રિય કાર્યક્રમ હસે તે હેપી.